દર્દીનું હૃદય બંધ થઈ જતા સ્પાઇનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સતત 1 કલાક સુધી CPR અને 19 વાર કાર્ડિયો વર્ઝન આપીને દર્દીના અમૂલ્ય જીવનને બચાવાયું હતું. વડોદરાના આકોટા રોડ ખાતે આવેલ તથા વર્ષોથી એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી માટે જાણીતી એવી સ્પાઇનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે એક અદ્ભુત ચમત્કાર જોવા મળ્યો. મૂળ વડોદરા જિલ્લાના વાગડ તાલુકાના મડોદર ગામ ખાતે રહેતા અને હાલ પાણીગેટ ખાતે રહેતા દીપકભાઈ જયસ્વાલે થોડા દિવસ પૂર્વે સાંજે ડૉક્ટર કિરણ જયસ્વાલને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે હું અન્ય હોસ્પિટલમાં છું. અહીં મારો ECG કાઢવામાં આવ્યો છે અને મને એટેક આવ્યો છે તેવું તબીબ જણાવી રહ્યા છે. ડૉક્ટર કિરણ જયસ્વાલને આ રિપોર્ટ ફોન પર મળતા તેઓએ તુરંત જ દર્દીને પોતાના સ્પાઇનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવી જવા જણાવ્યું હતું, જેથી દર્દી થોડીવારમાં પહોંચ્યા હતા. હજુ તો વાતો કરતા હતા અને અચાનક તેમનું હૃદય બંધ થઈ ગયો હતો, જેથી તુરંત ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એક્ટિવ થયો અને સતત 1 કલાક સુધી તેમને કાર્ડિયાક મસાજ આપવામાં આવ્યું. તેની સાથોસાથ સમયગાળા દરમિયાન દર્દીને 19 વાર કાર્ડિયો વર્ઝન જેવી તબીબી ભાષામાં ડિફિબ શોક કહે છે તે પણ આપવામાં આવ્યા. અને ઇમરજન્સીમાં કેથલેબમાં જે ચેક કર્યું તો હૃદયની જમણી આર્ટરી સંપૂર્ણ બંધ થઈ ગઈ હોવાથી તેને તાત્કાલિક ઓપન કરી સ્ટેન્ટિંગ કરી દેવામાં આવી હતી. જે બાદ દર્દીને વેન્ટિલેટર પર કાર્ડિયાક ICUમાં દાખલ કરવામાં આવ્યા, જેના 10 દિવસ બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈને હાલ હરીફરી શકે છે. આ અંગે જાણીતા તબીબ તથા હોસ્પિટલના ડાયરેક્ટર ડૉક્ટર કિરણ જયસ્વાલે વધુ માહિતી આપી હતી. આજે આપણે એક એવા યુનિક કેસ માટે ભેગા થયા છે કે જેની માહિતી એટલા માટે આપવી જરૂરી છે કે એક પેશન્ટ તરીકે જ્યારે હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલ પહોંચ્યા પછી 20 મિનિટમાં એનું હૃદય બંધ થઈ ગયું અને 1 કલાક સુધી જ્યારે એને કાર્ડિયોપલ્મોનરી રિસિસ્ટેશન કહેવાય, મસાજ પમ્પિંગ આપ્યા પછી અને 19 વાર શોક આપ્યા પછી એને કેથલેબમાં લઈને સ્ટેન્ટિંગ કર્યા પછી જ્યારે 10મા દિવસે આ વ્યક્તિ કોઈપણ સારી ખોળખાપણ વગર, બ્રેઇન ડેમેજ વગર, હાઇપોક્સિક બ્રેઇન ઇન્જરી કહેવાય, નહીં તો ઘણી બધી ઓક્સિજન શરીરમાં ના પહોંચે, બ્રેઇનમાં ના પહોંચે તો એ બ્રેઇન ડેડ તરીકે કે બીજા કોઈ તરીકે આવી શકે છે. તો આપણા કેસની અંદર એવું કેમ નથી થયું એનું એક કારણ છે કે ભાઈ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, ક્રિટિકલ કેર ટીમ, કાર્ડિયાક ટીમ આ બધાનો એક સાથે સહિયારા પ્રયાસથી સમયસર, આમાં એવું છે કે ટાઈમલી ઇન્ટરવેન્શન જરૂરી છે કે જે સમયસર મળવાથી આ કેસ 10મા દિવસે ચાલતો ઘરે ગયો અને આજે પણ આપણી સાથે છે, ખેતરમાં જઈને કામ કરીને પણ આવ્યો છે.